જો રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અંધારા મરે એમ એને ટેસ્ટ જોઈ લેજો તમે રાજકારણીયા ભૂવા છે તો એના ભેગા ભળી જાય રામાપીરના ભક્તો છે તો એના ભેગા ભળી જાય સ્વામિનારાયણ ના ભક્તો છે તો એના ભેગા ભળી જાય ભંગ્યા છે તો એના ભેગા આપણે હશું તો આપણી ભેગા ભળી જાય મત જોઈ રાજકારણીયા જેનું હૃદય રાજકારણમાં ભેળાઈ ગયું એ હગ્ગા ભાઈનું ભૂંડું કરતા પાછી પેની ન કરે અને આ દાખલો જોવો હોય તો ઉત્તર પ્રદેશમાં હગ્ગા બાપ દીકરો બે એકબીજાના દુશ્મન જોઈ લેજો એટલે રાજકારણીયા અને ધર્મગુરુ જેમ પ્રજા અજ્ઞાન રહે એમ એને પૂજાવાની અને વૈભવ ભોગવવાની મજા આવે સંતોની વાત ગમતી નથી કેમ સંતો આ બધા ઢરડા મટાડે છે આમાંથી અંધારામાંથી અજવાળામાં લાવે છે એટલે કંઈક સંતોને નાચબાર મૂક્યા છે ઈસુને ખીલા ઠોક્યા છે હવે બધા પસ્તાય હવે હું કામનું બાજી હાથમાંથી વહી ગઈ કૃષ્ણને સુખ નથી દીધું આ પરજાઈએ રામને સુખે રહેવા નથી દીધો મનસૂરને હુળીએ સડાવ્યો સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી સોક્રેટિસને ઝેર પાયું મીરાને ઝેર પાયું નરસૈયાને નાચબાર મૂક્યો જેટલા સત્ય માર્ગે હાલ્યા છે એની દશા બગાડી નાખી છે જો સત્ય સમજવું હોય તો સંતો સિવાય કોઈ સત્ય નહીં કહે અને સંત કે નહીં કે ભાઈ સંત કોઈ દી લુગડા રંગે નહીં સંત કોઈ દી દાઢિયું વધારે નહીં સંત કોઈ દી ગાજરિયા ટીલા તાણે નહીં સંત કોઈ દી મંદિરોમાં મહંત થઈને બે નહીં અને સદગુરુ કેવા હોય